આજે ગુજરાતના તમામ જે મિત્રો શિક્ષકમાંથી એઆઈ બનવું છે, સ્ટાર્ટ બનવું છે, જીએસ ક્લાસ 2 બનવું છે, એવા તમામ મિત્રો માટે એઆઈટીમાં સફળ થયેલા સમીરભાઈ પ્રજાપતિ આપણી સાથે છે. અને સમીરભાઈ છે એમણે બહુ સારો સ્કોર એઆઈટીમાં શોર્ટ ટાઈમમાં કર્યો છે. એટલે એમણે આ એઆઈની તૈયારીની પ્રેરણા સમીરભાઈ પહેલા તો તમને ક્યાંથી મળી? હું 2023 માં જે ટાટની એક્ઝામ લેવાઈ એમાં હું મારો વિષય અંગ્રેજી છે અને એમાં મેં 129.5 સ્કોર કર્યો હતો. સારો સ્કોર કર્યો. ત્યારબાદ માધ્યમિક શાળામાં હું નોકરી લાગ્યો અને મારું એકાદ વર્ષ જેવું હાલ પૂરું થયું. શિક્ષણ સાહેબ ઇન બિટવીન શિક્ષણ સહાયકમાં લાગ્યો નોકરી કરી મેં. અને જ્યારે જાન્યુઆરી મહિનામાં જાહેરાત આવી એઆઈટીની જાહેરાત આવી ખરેખર મેં તો 5 વર્ષ પહેલા મારો અનુભવ હતો. પ્રાઇવેટમાં ખૂબ સંઘર્ષ કરીને નોકરી લાગ્યો અને અનુભવ પણ હતો. એના દ્વારા જાહેરાત આવી હતી ત્યારે મેં છેલ્લા સુધી ફોન કર્યો. બરાબર. ફોન કર્યા બાદ પૂછ્યું કે સર આ નોકરી માટે એપ્લાય કરી શકાય? સાહેબે જવાબ માન ઉભાવાળી નોકરી છે તૈયારી કરી લાગી ગયો છે. બધા શબ્દો થોડા પૂરતા હતા. જે પુશ સ્પીડ મોડવું જોઈએ એ પુશ વળી ગયું. બરાબર છે. અને જે લાંબાસની તૈયારી કરતા હતા એ લોકો કરતા પણ ખૂબ શોર્ટ ટાઈમમાં 4 મહિનાના ખૂબ જ ટૂંકા સમયગાળામાં તો સઘન તૈયારી મેં પોતે તો કરી પણ સાહેબના માર્ગદર્શનથી ખૂબ મને એ જવાબે સહાય આવી. અને એમાં જોશી સાહેબ જે ભણાવે એ ખૂબ સરસ ભણાવે. અને જ્યારે ચેતન સરનો લેક્ચર હોય એ સાહેબનું ફેમસ વાક્ય કે ચેતન સર ભણાવે એટલે નહીં શિરાની જેમ ઉતરી જાય. બરાબર. તો આ વાક્ય કે જ્યારે આરટી અધિનિયમ કે મુંબઈ અધિનિયમ ભણતા હોઈએ આપણે જ્યારે તૈયાર કરવાનું થાય ત્યારે એકદમ બહુ સચોટ રીતે ભણાવવામાં આવે અને ખૂબ જ સરસ રીતે તમે તૈયાર કરી શકો. તમને વહીવટી ભાષા જે સમજણ ન પડતી હોય એ પણ તમને સમજણ પડી જાય એવી સરળ ભાષામાં ભણ્યું અને ખૂબ ઓછા સમયગાળામાં મેં આ પરીક્ષામાં ખૂબ જ સરસ એટલે 131.25 સ્કોર કર્યો છે. તમારું વર્ણનાત્મક જે પેપર હતું એમાં કેટલો સ્કોર છે? પેપર 1 66.75 નો સ્કોર થયો છે મારે એમાં. બરાબર. અને તમે અગાઉ એ વર્ણનાત્મક પરીક્ષા પાસ કરી છે. હા. એટલે હાલ આપણે બીજી એક વાત એ કરવી છે કે એઆઈટીમાં તમે સફળ થયા, ખૂબ જ સારી કારકિર્દી બનાવો અને તમે શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ સારું નિરીક્ષણ કરી અને ખૂબ ખૂબ પ્રગતિ કરો. એઆઈટીમાંથી ટીપીઓ બનો અને ટીપીઓમાંથી ડીપીઓ બનો એવી શુભેચ્છાઓ. જી આભાર. પણ ખાસ અત્યારે આપણે એક જે ટાટ મેઇન્સ આવે છે, હા હાયર સેકન્ડરી તો આપણા શનિવારે છે 8 તારીખે અને સેકન્ડરી છે એ થોડી ડિલે થાય સપ્ટેમ્બરમાં. તો એ જે ટાટ મેઇન્સ જે લખવાની છે એમને પણ થોડા ગાઈડન્સની જરૂર છે કે ભાઈ મુખ્ય પરીક્ષામાં કઈ પેન વાપરવી, મુખ્ય પરીક્ષામાં કઈ રીતે પેપર લખવું, કઈ રીતે પ્રેઝન્ટેશન કરવું અને વિષય વસ્તુ પર કેટલી પકડ રાખવી અને અક્ષરોનું શું મહત્વ છે તો એ થોડી તમે સ્પષ્ટતા આપો એમને. ટાટની હાયર સેકન્ડરીની કે ટાટ સેકન્ડરી કે પછી એઆઈટીની કોઈ બધા મુખ્ય પરીક્ષા જ્યારે આપતા હોઈએ આપણે ત્યારે ધારો કે ટાટમાં તો તમારા 2 પેપર આવશે. ગુજરાતીનું હશે, બીજું તમારા વિષય વસ્તુ પદ્ધતિ. તો વિષય વસ્તુમાં તમારું જે મૂળ પુસ્તક હોય એ પુસ્તકને વળગી રહેવું. એની બહાર કઈ વસ્તુ તૈયાર ન કરવી અને તમારી પદ્ધતિશાસ્ત્ર એ ખાસ કરવું. પદ્ધતિશાસ્ત્ર વત્તા કન્ટેન્ટ આના ઉપર જો મજબૂત પકડ હોય તો કોઈ તમને હરાવી ન શકે. 100%. જ્ઞાન લઈ તૈયારી 100% કરાવે પણ તૈયારી લઈ તમારે પોતાની જાતે તૈયાર થવું એ થોડું એ કરવું જ પડે. પેપર તમારે જ પેપર લખવાનું. લખવા માટે જ્ઞાન લઈ નથી આવવાનું. જ્ઞાન લઈ તમને માર્ગદર્શન આપશે, તમને રસ્તો બતાવશે, સાચી દિશા આપશે. બરાબર છે. પણ લખવાનું આપણે જાતે જ છે. અને બીજી વાત કરીએ ગુજરાતીના પેપરની તો ગુજરાતીનું પેપર બધા વિષય માટે કોમન છે સાહેબ. આ બધા માટે પેપર 1 કોમન છે. હવે નિબંધની વાત કરીએ તો નિબંધ આપણે બધાને ખબર હોય કે 3 ભાગમાં લખાય છે નિબંધ. હા. તો જ્યારે તમે શરૂઆત કરો કે જે કોઈ પણ માનો કે વિષય પર નિબંધ તમને પૂછાયો તો વિદ્યાર્થીઓ કે જ્યારે લખતા હોય ત્યારે વિષયાંતર બહુ કરી દેતા હોય છે. એ ના થતું. અટકવાનું નહીં, ભટકવાનું. અટકવાનું નહીં ને ભટકવાનું. વિષયાંતર એટલે જે મુદ્દો તમને માંગ્યો છે જેટલા શબ્દોમાં માંગ્યો છે શબ્દો તમે પકડી રાખો તો ઓટોમેટિક જે તપાસનાર હોય એ તમારા માર્ક્સ તમારી વખતે એક નિબંધ હતો, 2 માંથી આ વખતે આ બધી 2 નિબંધ આવ્યા છે. 10 સમય મર્યાદા ધ્યાનમાં રાખતા તમારે જે માંગ્યું છે એને લોકો અક્ષરો ખાલી પૂરતા નથી. ખાલી સારા અક્ષરો હોવા એ સારી બાબત છે. ગાંધીજીએ પણ કહેલું છે ખરાબ અક્ષર ઉતરી નિશાની છે. પણ માત્ર અક્ષરના આધારે નહીં, જે વિષય આપ્યો છે વિષયને વળગી રહેવું વત્તા ગુજરાતીમાં જોડણીની ભૂલો હોય એ ના થવી જોઈએ. અગત્યનું જે પોઈન્ટ્સ હોય તમારે એને અંડરલાઈન તમે કરો વત્તા કેટલાક કોટેશન્સ એના રિલેટેડ હોય એ પણ તમે લખી નાખો.
તો જે હાઇલાઇટ થવાનું જે બાબત જે છે એ તરત તમારી પેપર ચેકિંગના જે કરનાર હશે વ્યક્તિ છે એ તરત હાઇલાઇટ થશે. તમે કઈ પેન યુઝ કરેલી આમ પેનનું? કારણ કે આ કેવું છે કે ભાઈ બધા મને રોજ પૂછે છે પેન. પેનમાં શું પેન તમારી સ્મૂથ અને તમારી સ્પીડ ના અટકે એવી હોવી જોઈએ. પણ તમને જે થોડી પેન ઘસાય. ગમે પણ થોડી પેનનું કોઈ સ્પેસિફિક નથી હોતું કારણ કે મેં પોતે 10 રૂપિયા વાળી પેન વાપરી છે. અહીં મેં કાલ ગાયત્રી પૂછ્યું તો એ કે બે હું પેન વાપરી દીધી. કંપનીની પેન બરાબર છે પણ જો તમને જે અનુકૂળ તમારા હાથને અનુકૂળ હોય તમારા હાથ દુખી ના જાય. ફ્લો સારો હોવો જોઈએ. ફ્લો સારો હોવો જોઈએ. તમારે 50 પેજ લખવાના છે એક એક દિવસમાં. ફ્લો સારો હોવો જોઈએ અને તમે કે અટકો નહીં એ પ્રકારે તમારે પેન વાપરવી જોઈએ. ખાસ ધ્યાન રાખવાનું કે પત્ર લેખન હોય ચર્ચા પત્ર હોય એમાં જે મૂળ વિષય વસ્તુ તમને માંગેલી છે એના અનુરૂપ રહેવું. આની બહાર જઈને જો તમે જા તો તમારા માર્ક્સ કટાવવાની શક્યતા હોવી જોઈએ. પછી ગમે તે કમ્પ્લેન ના કરીએ તો કામ કરે. માળખું માળખાના પડી ગયો. માળખું અને વિષય વસ્તુ આ બંનેમાં ક્યાંય ભટક્યા તો પછી તમારું સ્કોર ઓછો થાય. અને બીજી બાબત એ કે ભાઈ આ વખતે પેપર તો ઓપ્શન નથી સાહેબ. આ કઈ વખતે વિકલ્પ તો કયો પ્રશ્ન એક પ્રશ્ન પર છોડવાનો મને નહીં મળે. આ વખતે એની હાવ તમારે બધું યાદ કરવાનું છે. એટલે લખવાનું પણ આ સચોટ લખવાનું સાચું લખવાનું અને માનવું હોય એટલું લખવાનું કારણ કે આમાં શું વર્ણનાત્મક તમારી આ વખતે પેપર બની શબ્દો એટલે પીએચડી બની ગયા કેવું 48 પેજ આ વખતે પેપર 1 માં 24 પેજ છે અને પેપર 2 માં 40 પેજ છે આન્સર ફિક્સ કરેલું છે. એટલે ભલે જીકે ચેક ના કર્યું હોય પણ તમે જે પણ લખો એમાં તમારું વ્યક્તિત્વ રિફ્લેક્ટ થતું હોય છે. બરાબર તમે વધારે બધું લખો તો પણ એને ખબર પડી જાય અને તમે સચોટ લખો એ પણ તમને ખબર પડી જાય. સિલેક્શન એનું થાય કે જે સચોટ લખતું હોય છે. બરાબર છે. અને અંગ્રેજીના પેપરમાં ખાસ છે સ્પેલિંગની ભૂલ ગ્રામેટિકલ મિસ્ટેક આ મિસ્ટેક બિલકુલ ના આવવી જોઈએ. અક્ષર ઇંગ્લિશમાં તો પેલો તો મેળા હતા અમુક વિષયમાં હાયર સેકન્ડરીમાં તો પાસ થયેલા અમુક કેટેગરીમાં મેળા હતા એટલે વિષય હતા. નોર્મલ કારણ શું આપણા ગુજરાતનું મતલબ શિક્ષકોનું ભાઈ જે ડિસિપ્લિનરી વીક છે આપણે ડિસિપ્લિન લગી છે એ વીક છે. આપણે યાર કાચા પડીએ છીએ એટલે ખાસ તો સમીરભાઈ આપણે એટલું પૂછીએ કે ભાઈ માતૃભાષાનું પેપર છે એમાં અત્યારે બધા વિદ્યાર્થીની ચિંતા છે ગુજરાતીના પેપરમાં. તો ગુજરાતીના પેપરમાં તમે કંઈક થોડી ટિપ્સ આપો કે ભાઈ ગુજરાતીના પેપરમાં તમે આ રીતે લખશો તો તમારો સ્કોર સુપર થશે. ગુજરાતીના પેપરમાં ભાષાકીય સજ્જતા તમે લખેલી છે. ભાષાકીય સજ્જતાનો મતલબ થાય તમે પોતે લેંગ્વેજમાં કેટલા કોમ્પિટન્ટ છો. એ કોમ્પિટન્ટ તમે હશો જેમાં અલંકારિક ભાષા હોવી જોઈએ. ખરેખર માનો કે છંદ તો છંદનું પણ તમને ડેપ્થમાં નોલેજ હોવું જોઈએ. એ પછી તમે ગુજરાતીનું 11 બારની ચોપડી તમે તૈયાર કરતા હોય તેની મૂળ ભાષા તમે ભણવી હોય. તમારી મૂળ ડાયલેક્ટ એટલે તમારી બોલી અંદર ના આવી જોઈએ. સ્પષ્ટ એટલા શુદ્ધ ગુજરાતી લખાવું જોઈએ. માનો કે મહેસાણા હોય તો મેં હેડ ઓન કા તે આપણે ગોંધીજી એવું આપણે બોલ લખીએ છીએ. એવું લખાય નહીં બોલાય ખરું. બોલાય ખરું પણ જ્યારે પેપર લખવાનું આવે ત્યારે એ બાબતે તમારે બોલીનો કક્કો હોતો નથી. બોલીનો કક્કો તો ગુજરાતીનો જ હોય. ગુજરાતીનો જ હોય. એ બાબતનું ખૂબ ધ્યાન રાખવું. બોલીની લિપિ ના હોય જે ભાષાની લિપિ હોય ભાષાની લિપિ છે. બરાબર છે. એટલે આ બાબતો ખૂબ ધ્યાન રાખવી અને ભાષાકીય વસ્તુ એવી છે કે જેમાં જોડાક્ષરનું ખૂબ ધ્યાન રાખવું. બરાબર. જોડાક્ષરોમાં પછી અનુસ્વાર હોય જોડણીના નિયમો છે એ વસ્તુ થોડું તમે નથી હોય અનુપ છે તો શબ્દ સાથે જોડાયેલું રહેલું હોય. નામ યોગી હોય તો શબ્દથી અલગ પાડવું. આજે વિદ્યાર્થીઓ આપણે ઘણી વાર ચેક કરીએ છીએ પેપર આપણે સ્કૂલમાં તો વિદ્યાર્થી જોડાક્ષર નથી આવડતા. તો જોડાક્ષર કેનો લખવા આજે મોટા લોકો પણ જ્યારે સ્પીડમાં લખતા હોય ત્યારે જોડાક્ષરમાં એ પોતે શું લખી કે ભૂલી જતા હોય મેં ભૂલ લખ્યું પછી તે રિફર કરે તો ખબર પડે કે આ ચેક થાય તો પણ માર્ક્સ કપાય. પણ તમારા માર્ક્સ કપાય. એટલે આ કેટલી નાની બાબતો છે ને એ ખૂબ તમારા માર્ક્સ મેળવવામાં એ મેટર કરે છે. નવો પ્રશ્ન નવા પાના પર લખવો આનાઓ સવાપણ એ સૂચના ખાસ હોય છે. ખાસ હોય છે. અને એક આખો પ્રશ્ન પૂરો થાય પછી નવો પ્રશ્ન શરૂ કરવાનો. આ પછી શરૂ કરો. કારણ કે નિબંધ 2 છે તો 2 નિબંધ પૂરા કરી પછી બીજા પ્રશ્ન જવાનું. એવું એક નિબંધ લખાયો એક પત્ર લખાયો એવું ના કરતા. એવું ના કરતા. એટલે યુનિફોર્માલિટી ઇન્શોર્ટ તમારે જળવાવી જોઈએ. એક શુદ્ધતા પેપરમાં હશે તો પેપર ચેક કરનાર પણ માર્ક્સ મૂકવામાં મજા આવશે. બરાબર છે. અને પાકા જે બોલાવી દેશો આ વખત બાકાજી તો બોલાવવાના છે રાઈટ. કારણ કે એમને બધાને મુખ્ય પરીક્ષાનો મામલો મેદાને છે પોતાની જાતને અભિવ્યક્ત કરવાની એ માતૃભાષામાં. એટલે તમે 100% કરશો. કારણ કે બીજા મિત્રો હું હંમેશા કહું છું કે વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય પણ ગુજરાતી નથી. વી ઓલ આર ગુજરાતી. અને ગુજરાતીઓને ગુજરાતીમાં જો લખતા ના આવડે તો ખરેખર એનાથી મોટી કોઈ દરિદ્રતા ના હોય.
એટલે આપણે આપણી માતૃભાષામાં સારામાં સારું લખશું એવી તમામ મિત્રો પાસે અપેક્ષા છે. સમીરભાઈ આજે જ્ઞાન લાઈવમાં આવ્યા અને સરસ મજાનું એનું માર્ગદર્શન આપ્યું. ખાસ એમને જે એ પૂછવું છે કે ભાઈ તમે સમજો કે એ બનવાનું નક્કી કર્યું, તો ઘણા બધા શિક્ષકો અત્યારે પાસ થયા છે તમારી જોડે સેકન્ડરી ટીચરમાં ને એવા બધા ઘણા બધા મિત્રો મળવા આવે છે. સાહેબ અમારે જીએસ ક્લાસ 2 ની પરીક્ષા આપવી છે, અમારે ગ્રાન્ટેડમાં હોય તો એચમેટ ની પરીક્ષા આપવી છે, પ્રાથમિક શિક્ષકોને બધાને એસ્ટાર્ટ ની પરીક્ષા આવે છે અને એ બધી પરીક્ષાની તૈયારી આપણે જ્ઞાન લાઈવમાંથી કરાવીએ છીએ. કેમ તો કે ભાઈ શિક્ષકથી લઈને શિક્ષણાધિકારી સુધી તમારી સાથે જ્ઞાન લાઈવ હંમેશા ઊભું રહેવાનું છે. તો એવા મિત્રોને સંદેશો આપો, ખરેખર આ તૈયારી આખા ગુજરાત કેટલી ઈઝી છે અને કઈ રીતે કરી શકાય. આખા ગુજરાતમાં એકમાત્ર પ્લેટફોર્મ છે કે શિક્ષકથી લઈને શિક્ષણાધિકારીની તૈયારી કરાવે છે, જ્ઞાન લાઈવ પ્લેટફોર્મ. એકચ્યુઅલી મને પણ પહેલા નથી ખબર, પણ પછી અહીંયા આયા પછી તૈયારી કર્યા પછી મને ખબર પડી કે અહીંયાના જે ફેકલ્ટી જે છે, જેમ કે જોશી સાહેબ, તો જોશી સાહેબ પોતે નિયામક રહી ચૂક્યા છે અને એમના વહીવટીનો ખૂબ બહોળો અનુભવ છે. અને જ્યારે પણ એ વર્તણૂકના નિયમો હોય કે પછી શિસ્ત અપીલના નિયમો હોય, તો એ પગારના નિયમો હોય, વહીવટી જીસીએસના નિયમ, વહીવટી કોઈ બાબત હોય તો અસરકારક રીતે તમને ભણાઈ શકે. અને એ ભણાયા પછી તમે જે તૈયારી થશે ને તમારી જે, એ ખૂબ સરસ થશે. એટલે સમજણ આધારિત તૈયારી થાય. સમજણ આધારિત એસ્ટાર્ટ વાળા છે કે ભાઈ જીએસ ક્લાસ 2 વાળા જે તૈયારી કરવા માંગે છે, એ લોકો પર આ પ્લેટફોર્મ ખૂબ સરસ છે. એ તમે તૈયારીથી જોડાશો તો સફળતા મળશે, પણ સફળતા માત્ર જ્ઞાન લઈને આધારે નહીં, તમારી જાતની મહેનત જોશે 99%. તમારે તો લખવું જ પડશે, એટલે જ કહું છું કે તમારે લખશો તો પોતાનું લખાશે. જ્ઞાન લઈને સાથ આપશે, બધું જ કરશે, પણ તમારે પોતાનો સાથ પહેલા આપવો પડશે. પોતે સાથ આપો પોતાને તો સફળતા રહેલી મળશે. બરાબર છે. તમારે લખવું તો પડશે, લખશો તો જ લખાશે. લાલભાઈ હું કાંઈ કહું છું તો આજનું જે આ સ્પેશિયલ પોડકાસ્ટ હતું સમીરભાઈ સાહેબ જે ભણાવતા અધિનિયમ, એ બધા અધિનિયમ મેં જાતે લખ્યા છે, ચોપડો બનાવ્યો છે. ચોપડો બનાવ્યો છે. સરસ. દરેક પ્રિલિમ્સમાં પણ અને મેઇન્સમાં પણ સાહેબ જેટલું બોલતા એટલું જ હું લખતો. બરાબર છે. મારા 20 થી 25 ચોપડા ભરાયા છે. બરાબર છે. સરસ. એટલે આ મેં જાતે વર્ક કર્યું છે, આ વર્કનું પરિણામ છે. એટલે મિત્રો ચોપડો બનાવવો જ જોઈએ તમારો, બરાબર, કારણ કે અમે ભલે પીડીએફ તમને આપી દઈએ, બુક્સ આપી દઈએ, પણ ચોપડો અગત્યનો છે. બરાબર. તો અહીંયા સમીરભાઈ ખૂબ જ શોર્ટ ટાઈમમાં સફળતા મેળવી તૈયારી કરી. એટલે સમીરભાઈને અભિનંદન છે. જે કોઈ મિત્રો સફળ થયા છે તમામ મિત્રોને અભિનંદન છે, અને જેને હવે પરીક્ષા આપવાની છે એ તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.